નમસ્કાર દર્શક મિત્રો, હું રવિ મેવાલ અને આપ નિહાળી રહ્યા છો ઓલ ઇન્ડિયા વોઇસ। અત્યારે હું અહીંથી નીકળતો હતો તો ત્યારે મેં જોયું કે એમસી વાળા ટોયન પાઉનું જે કામ કરતા હતા કામ કરતા હતો મોઢે રૂમાલ બાંધેલો હતો એમને, અને એટલે અહીંયા જેટલી ગંદકી હતી ને ગંદકી જોઈને આપણે વિડીયો બનાવ્યો છે ને એનાથી સવાલ કરીએ છીએ કે ભાઈ આવી ગંદકીમાં તમે કઈ રીતે કામ કરો છો? તમારું નામ છે? નરેશભાઈ મકવાણા। તમે આટલી આ ગંદકીમાં કામ કરો છો, તમે આ સામે એની વિડીયો કે ફોટો ફરિયાદ નથી કરતા? ના, કોણ કરીએ ફરિયાદ? કોણ આપણે? તમારા અધિકારીઓ તમે કહવું પડે કે અમારે પણ લાઇટનું પેનલ્ટી કપાતી એટલે અમારે કામ કરવું જ પડે। કામ કરવું પડે, પણ આટલી આવી ગંદકીમાં તો તમે ફોટો પાડીને તે વિડીયો આપણે અમે તો ફરિયાદ કરી પડે ને? આપીએ છીએ, એમાં કોઈ આવતું નહીં। તો તમે દરેક સાઈડ ઉપર આવું જ હોય, દરેક સાઈડ ઉપર કામ કરીએ ત્યાં ગંદકી હોય, અઠવાડ નાખેલો હોય, લાઇટ ખાતાનું કામ હોય, સેક્શન હોય ત્યાં અઠવાડ નાખેલો હોય, થાંભલા જોડે અઠવાડ હોય, ઘરનું અનાજ નાખેલું હોય, બધું ત્યાં બહાર લઈને નાખી દે થાંભલા જોડે। તમે આપણા આગળના અધિકારીને કહીને અમે એક્શન લઈ શકો છો કે કામ કરવાનું બંધ કરી દો તમે? બંધ કરીએ એમાં સાહેબને કહે અમારે તો મજૂરી એટલે કામ તો મજૂરો તો એવું નહીં કે તમે આંખ મૂકી જવાનું, તમે આવી ગંદકીમાં કામ કરો, માંદા પડો તો એને જવાબદાર કોણ? જવાબદાર તો સાહેબ પબ્લિક જ બને ને। પબ્લિક ક્યાંથી બને? પબ્લિક નાખો તો તમે લાઈટ તો કાપી નાખવાનું। સાહેબ માથે રાખે જ નહીં, લાઈટો બંધ કરીએ તો સાહેબો ફોન કરે, મોટા મોટા સાહેબને બતાવવાનું, વિડીયો પાડવાનું, ફોટો પાડવાનું, બતાવવાનું કે સાહેબ આવું ગંદકી હોય છે, આવા ગંદકીમાં અમે કામ કરીએ। મોટા મોટા અધિકારીઓ કોન્ટ્રાક્ટીને પેનલ્ટી કાપે એટલે કોન્ટ્રાક્ટી અમારી પેનલ્ટી કાપે એટલે અમારે કામ ગંદકીમાં કરવું પડે। શું કરીએ? તો તમે જોયું કે આવી ગંદકીમાં પણ એમસી વાળાને ટોયન પાવડાને કે દરેક નાના મોટા અધિકારીઓને કામ કરવું પડે, ઉપરથી એને કમ્પ્લેન નહીં કરી શકતા। તો મારી દરેકને નમ્ર વિનંતી છે કે આ વિડીયોની જરૂરથી બધા શેર કરો અને આ દ્રશ્ય બધાને બતાવો, અધિકારી સુધી પહોંચાડો તો અધિકારીને ખબર પડે કે ભાઈ આવી ગંદકીમાં અમારા કારીગરને મજૂરોને કામ કરવું પડે છે।